અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા નિલેશ માંડેલવાલનું સુરત એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્વારા અંગદાન ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ સન્માનિત થયેલા નિલેશ માંડેલવાલા સુરત પરત ફરતા એરપોર્ટ ખાતે તેમના સમર્થકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો, શુભેચ્છકો અને સમર્થકો હાજર રહ્યા હતા. ફૂલહાર અને તાળીઓના ગડગડાટ સાથે નિલેશ માંડેલવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નિલેશ માંડેલવાલે જણાવ્યું કે દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અંગદાન અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અભિયાન લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ જ્યારે આપવામાં આવ્યો ત્યારે જે ગર્વની લાગણી થઈ એ શબ્દોમાં વર્ણન કરી શકાય એવું નથી. જ્યારે મારા નામનું એનાઉન્સમેન્ટ થયું અને હું જ્યારે એવોર્ડ લેવા માટે આગળ વધ્યો ત્યારે મારા મનમાં જાન્યુઆરી 2006થી અત્યાર સુધીનું 2026 સુધીનું એક સમગ્ર ચિત્ર મારા માનસપટ પર આવી ગયું. એક એવો સમય હતો કે જ્યારે અંગદાન વિશેની દેશમાં ચર્ચા જ નહોતી. આજે આ જે સન્માન મળ્યું છે એ સન્માન નિલેશ માંડલેવાળા કે ડોનેટ લાઈફનું સન્માન નથી. આ સન્માન સમગ્ર સુરત શહેર અને ગુજરાતનું સન્માન છે. આ સન્માન જે પરિવારજનોએ પોતાના બ્રેઇન ડેડ સ્વજનના અંગોનું દાન કરાવીને સેંકડો હજારો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપ્યું છે, આ તેઓનું સન્માન છે. આ સન્માન છે આપણા સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો. આ સન્માન છે સુરત શહેર પોલીસ કે જેઓ ગ્રીન કોરિડોર માટે સતત આપણને સહયોગ આપી રહ્યા છે, આ તેઓનું સન્માન છે. હોસ્પિટલોનું સન્માન છે. આ સન્માન છે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટરો, આ તેઓનું સન્માન છે. આ સન્માન સુરત એરપોર્ટ ઓથોરિટીનું સન્માન છે. આ સન્માન સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયાનું સન્માન છે. આ સન્માન અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટી, આ તેઓનું સન્માન છે. આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું. અને આજે જ્યારે સુરત પર આવ્યો ત્યારે આ પહેલો એવોર્ડ જે જગદીશભાઈ શાહના 12 જાન્યુઆરી 2006ને દિવસે અમે જગદીશભાઈ શાહનું સૌ પ્રથમ વખત સુરતથી કિડનીનું દાન થયું હતું અને ગુજરાતનું પહેલું ઇન્ટરસિટી કિડની દાન હતું. એમના ધર્મપત્ની જ્યોતિબેન અને મે 2006માં કૃષાંક પટેલ નામનો એક 4.5 વર્ષનો બાળક બ્રેન્ડેડ થયો હતો અને એના પિતા જસવંતભાઈએ એના કિડનીના દાનની મંજૂરી આપી હતી. એ બંનેને મેં આ એવોર્ડ આપ્યો છે. આ અંગદાતાના એક પ્રતિનિધિ તરીકે આ એવોર્ડ હું સમગ્ર અંગદાતાઓને અર્પણ. આ પ્રસંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. નિલેશ માંડેલવાલે જણાવ્યું કે રાષ્ટ્રપતિ પાસેથી મળેલું આ સન્માન માત્ર તેમનું નહીં પરંતુ સમગ્ર સુરત શહેરનું, સુરતવાસીઓનું સન્માન છે. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.